આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. એસી વગર રહેવું હવે કઠિન બની ગયું છે. પણ છેલ્લા મહિનાઓથી બંધ પડેલા એસીને લઈને શું તમે પણ એવું વિચારી રહ્યા છો કે તેની સર્વિસિંગ નિરાંતે કરાવીશું? પણ થોભી જાઓ, તમારી આ આળસ તમને ધોમ ધકતા ઉનાળામાં ભારે પડી શકે છે. જો અત્યારે સર્વિસિંગ નહીં કરાવો તો ગરમીમાં પરસેવે રેબઝેબ થવા તૈયાર રહેજો, કેમ કે અત્યારે જ સર્વિસિંગ જરૂરી છે. તો પહેલું કારણ છે વેઇટિંગ લિસ્ટ. માર્ચ મહિનો બેસી ગયો છે. બધા જ સર્વિસ સેન્ટર પર અત્યારે લોડ વધી રહ્યું છે. જો તમે મોડું કરશો તો મિકેનિક માટે દિવસો સુધી રાહ જોવી પડશે. વધારે ખર્ચ, સિઝન જામશે એટલે મિકેનિક્સ ડિમાન્ડ મુજબ વધારે ચાર્જ વસૂલ કરશે. ઘણા લોકો કહે છે કે ચાલશે ને, હજુ તો ઠંડી હવા આવે છે. પણ ગંદા ફિલ્ટર સાથે એસી ચલાવવાથી મીટર પર દબાણ વધે છે અને વીજળીનું બિલ પણ ઝટકો આપે છે. ફિલ્ટર ચોક થવાને કારણે એસીનું પરફોર્મન્સ બગડે છે અને લાંબા ગાળે મોટો ખર્ચો આવી શકે છે. એટલે સ્માર્ટ બનો, આજે સર્વિસિંગ રિક્વેસ્ટ નાખી દો, જેથી ઉનાળામાં તમે ઠંડી હવાનો આનંદ માણી શકો. આ વિડીયો તમારા એવા મિત્રોને ખાસ શેર કરજો જેઓ સર્વિસિંગમાં આળસ કરે છે. તો આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.